બાળીનાથ બોય ભૈરવ કબરો હલો ઘણા સમયથી મારા ભૈરવાને નથી થયો તો લાવ અત્યારે મારા ભૈરવાને બોલાવો. આવે ભેરવો ઉપલેટાની શેરીઓમાં આવે ભેરવો તોફાન કરે ભેરવો તોફાન કરે કાટી કાટી જાળીઓમાં તોફાન કરે આવે ભેરવો ઉપલેટાની શેરીઓમાં આવે ભેરવો તોફાન કરે ભેરવો તોફાન કરે ઉપલેટાની શેરીઓમાં તોફાન કરે ભડકા કરે ભેરવો ભડકા કરે ઉપલેટાની શેરીઓમાં ભડકા કરે પશુ પક્ષી રહેવા દેતો નથી તો તારું મૃત્યુ ક્યાંથી? અરે નહીં ગુરુજી જેનું નામ છે એનો નાશ અવશ્ય છે ગુરુજી સત્ય કહો ગુરુજી આટલો બધો અભિમાન કરે તો જ્યારે મારો બીજો શિષ્ય ધારણ કરીશ તો તારું મૃત્યુ અવશ્ય થશે. હું બીજો શિષ્ય ધારણ કરવા જ નહીં દો જંગલમાં પાછો ચાલ્યો
દડો રે પડ્યો રે ભેરવા ઓમી મારે યાર અને સમય થયો સંધ્યાકાળ દડો રે પડ્યો રે ભેરવાની ઓમી મારે યાર રામદેવજી શરત પ્રમાણે તમે દડો ભેરવા ભૂમિમાં માર્યો છે તો તમારે જ લઈ આપવો પડશે. અરે હા ગોળભાઈ દડો મારા હાથથી ગયો છે હું જરૂરથી લાવી આપીશ. તમે પોકણગઢના રસ્તે ચાલતા થાવ હું દડુલિયો લઈ અને તમારી પાછળ ને પાછળ જ આવું છું. બહુ સારું. અરે નહીં વીરા રામદેવ, દડો લેવા તો હું જઈશ. અરે નહીં મોટા ભાઈ દડુલિયો લેવા તો હું જઈશ. આજ દડુલિયો લેવા રે રામદેવ મારે જાવું છે. આજે દડુલિયો લેવા રે મોટા બંધુ મારે જાવું છે. આજે દડુલિયો લેવા રે રામદેવ મારે જાવું છે. આજે દડુલિયો લેવા રે મોટા બંધુ મારે જાવું છે. આજે ઘરે રે જાશું તો માતાજી પૂછો છે રે. આજે દ્વારકામાં પિતાજીને મેં કોલ રે દીધો. આજે ઘરે રે જાશું તો પિતાજી પૂછો છે રે. આજે ભરવાને મારવા રે મેં તો જન્મ લીધો. ભેરવો કરે છે બેકાર, ભેરવો કરે છે બેકાર. દડુલિયો લેવા રે વીરા મારા મારે જાવું છે. ભેરવાને મારી નાખું ઠાર ભેરવાન ભંડારું કોમની દડુલિયો લેવા રે મોટા બંધુ મારે જાવું છે. આજે દડુલિયો લેવા રે રામદેવ મારે જાવું છે. અરે મોટા ભાઈ રમતની શરત પ્રમાણે દડો મારા હાથથી ગયો છે માટે દડુલિયો લેવા તો હું જ જઈશ. માટે તમે ગોળભાઈ સાથે પોકણગઢના રસ્તે ચાલતા થાવ હું દડુલિયો લઈ અને તમારી પાછળ ને પાછળ જ આવું ભલે છું. વીરા. અરે આઘોર જંગલ છે કઈ સૂજે તેમ નથી પરંતુ સામે એક ધોળી ધજા દેખાય છે અને ત્યાં એક જોગી મહારાજ ધૂણી દેખાવીને બેઠા છે. તો લાવ હું ત્યાં જઈને તપાસ કરું. અરે જોગી મહારાજ, અરે ઓ જોગી મહારાજ, અરે જોગી મહારાજ, અરે ઓ જોગી મહારાજ. અરે બાળક, અત્યારે આ વગડામાં તું ક્યાંય ભૂલો પડ્યો છે? અરે જોગી મહારાજ, હું અને મારા મોટા ભાઈ જંગલમાં ગેડી દડે રમતા હતા અને ગેડી દડે રમતા રમતા અમારો દડો આ બાજુ આવ્યો છે માટે હું મારો દડુલિયો લેવા આવ્યો છું. અરે બાળક, તારો દડુલિયો આ બાજુ નથી આવ્યો. જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જા. અરે નહીં નહીં જોગી મહારાજ, મારો દડુલિયો આ બાજુ જ આવ્યો છે. कैसी तेरी गेडी है, कैसे तेरा दड़ा है, भागी जाने छोकरा, भागी जाने बाळका, भैरવો આવજે તો તારું રક્ષણ सोना मेरा दड़ा है, रूपा मेरी गेडी है, दड़ूलो मनियालो ने, दड़ूलो मनियालो ने, वन मांगो वालिया मारी वाटू जुए ओ जी. मेरी माता है, मेरा पिता है, भागी जाने छोकरा, भागी जाने बाळका, भैरવો આવજે તો તારું રક્ષણ ए धरती मेरी माता है, आसमान मेरा पिता है, दड़ूलो मनियालो ने, दड़ूलो मनियालो ने, हर मायू गरवा में तो जन्म लीधो जी.
આ દડુલ્યો તારો જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જા. અરે જોગી મહારાજ, દડુલ્યો તો તમે મને આપી દીધો, પરંતુ જોગી મહારાજ, જ્યારે હું આવ્યો ને ત્યારે દિવસ હતો, અત્યારે અંધારું થઈ ગયું છે, સંધ્યા કાળ થઈ ગયો છે. ક્યાં રસ્તેથી આવ્યો તો એની મને ખબર નથી, માટે હું કહું તે તમે સાંભળો. ભલે વાળા. હે આજની રાતું રાખો બાવાજી મને, આજની રાતું રાખો ને. પૂરે જંગલમાં ફૂલો પડ્યો છે, ફેરવાની ભેયું મને લાગે બાવાજી મને, આજની રાતું રાખો ને. માર મેહુલો વરસી રહ્યો છે, વીજળી કરે છે ચમકારા બાવાજી મને, આજની રાતો રાખો ને. ફેરવાની મને ભેયું લાગે છે, લાગે પણ તારા બાવાજી મને, આજની રાતો રાખો ને. અરે જોગી મહારાજ, અત્યારે અંધારું થઈ ગયું છે, સંધ્યા કાળ થઈ ગયો છે, અત્યારે તમારી પર્ણકુટીની અંદર મને રાખો. કાલ સવારે હું તમને પગે લાગીને ચાલ્યો જઈશ. હા, ભેરવાનું નામ પડ્યું એટલે આ બાળક ડરી ગયો છે. તો લાવ અત્યારે મારી પર્ણકુટીમાં એને ચડી દો. હાલો હાલો આવે ભેરવો આવે ભેરવો કાટે કાટે ડાળીઓમાં આવે ભેરવો આવે ભેરવો ઉપલે ટાંડી ફેરીઓમાં આવે ભેરવો ભડકા કરે ભેરવો ભડકા કરે ઉપલે ટાંડી ફેરીઓમાં ભડકા કરે આવે ભેરવો બાળી નથી મંડીએ આવે ભેરવો આવે ભેરવો બાળી નથી મંડીએ આવે ભેરવો રમણ કરે ભેરવો રમણ કરે ગુરુજીનો ભેરવો રમણ કરે આવે ભેરવો બાળી નથી મંડીએ આવે ભેરવો પશુ કે પક્ષી કોઈ પણ ન રહેવા દો. આવે ભેરવો
અરે ગુરુજી મને મનુષ્ય નિવાસ આવે ગુરુજી. જ્યારે આવે ત્યારે તું ખાવ ખાવ કરતો આવે છે. બાર બાર ગૌમાંથી પશુ કે પક્ષી રહેવા દેતો નથી. તો મનુષ્ય તો ક્યાંથી હોય? અરે નહીં ગુરુજી મને મનુષ્ય નિવાસ આવે હા ગુરુજી. ભેરવા, મનુષ્યમાં તો હું એક છું, તો મને ખાઈ જા. અરે નહીં તમે તો મારા ગુરુ કહેવાય એટલે ગુરુને ના હણાય. માટે સત્ય કહો ગુરુજી. હા ભેરવા, તમારી પર્ણકુટી સંભાળી લો. અરે હા હું મારો શિકાર ગોતીને જ રહી. હી, હા, 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 હા. હું કોણ? દેવો, મારો શિકાર ગોતીને જંપીશ. અરે ગુરુજી આ ગોદડીનો ભાગ કેમ નથી આવતો ગુરુજી? અરે ભેરવા, તારામાં તાકાત હોય ને તો આ ગોદડી ખેંચીને બતાવ. અરે હા હું ગોદડી ખેંચીને જ બતાવીશ. હી, 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 હી. હું કોણ? દેવો. અરે બાળક અહીંયા હંતાડો છે. પ્રગટ થા બાળક, પ્રગટ થા બાળક. અરે તમારા ગુરુ કોણ છે? અરે ભેરવા, મારા ગુરુ બાળીનાથ છે. મારા પણ ગુરુ બાળીનાથ છે. તો ગુરુભાઈને ના હણાય. અરે ભેરવા, તે બાર બાર ગાઉ સુધી કે પશુ કે પક્ષી કાંઈ રહેવા દીધું નથી. આજે તો હું તને સ્વધામ અવશ્ય અરે પહોંચાડી નહીં દઈશ. નહીં ગુરુભાઈને ના હણાય. અરે હા ભેરવા, તારી કેવી વાત સત્ય છે કે ગુરુભાઈને ન હણાય. માટે જા ભેરવા, આજે હું તને મારતો નથી, પરંતુ સામેની ગુફાની અંદર ભંડારું છું. મને એક ટકનું ભોજન આપ. અરે હા ભેરવા, બાર બાર ગાવ સુધી પશુ કે પક્ષી કાંઈ રહેવા દીધું નથી. એવી ઉજ્જડ ભૂમિ ઉપર હું નાનું નગર વસાવીશ અને એનું નામ હું રણુજા રાખીશ. રણુજાની અંદર ભાદરવી દસમ અને 11 ના મેળા ભરાય છે. ભાદરવી દસમનો જે પ્રસાદ ચડશે તે મને ચડશે અને ભાદરવી 11 નો જે પ્રસાદ ચડશે તે તને ચડશે. જા ભેરવા, મારું વચન છે. હા ભેરો મારું ભરણ પોષણ કરતો હતો અને ભેરવાને તો સુદામ પોગાડ્યો. કારણ કે આ બાળક કોઈ સાધારણ નથી લાગતો. હા બાળક, લાવો અત્યારે આ બાળકની મારે પરીક્ષા કરવી પડશે. હા સામેની વાવ છે તો તેમાંથી આ જળજમણાની ધારી પર લાવો. હા, વાવના પાણી હું 7મા પતાળ પહોંચાડું છું. અરે અત્યારે મારા ગુરુજી મારી પરીક્ષા કરવા માંગે છે. વાવના પાણી 7મા પાતાળે પહોંચાડ્યા છે. તો હે વાવ માતા, જો મારામાં થોડું સત હોય અને મારા સદગુરુ બાળીનાથ હોય તો પાણી ઉપર આવે. અલે લો જોગી મહારાજ આ પાણી. હા અરે બાળક, આપણા માતા પિતા કોણ છે તે મને કહો. આહજે બાળક કહું ને બાળીનાથ સાંભળો ને. કર મારા દલડાની વાત, કર મારા રુદિયાની વાત. આજ બાળક
આજે લતા ને લક્ષ્મી ને સગુણા બે નાડી રે સદગુરુ જોગી બાળે નાથ સદગુરુ જોગી બાળે નાથ કહુને બાળે નાથ સાંભળો ને અરે બાળક આપણે મને ગુરુ ધારણ ક્યારે કર્યા અરે હા ગુરુજી, જ્યારે તમે તમારી પર્ણ કુટીરની અંદર મને સંતાડ્યો અને કંથા નામની ગોદડી મારા મસ્તક પર ઓઢાડી, ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક પર અડેલો, ત્યારથી મેં તમને મારા ગુરુ ધારણ કર્યા છે. હા, તો બાળક આપ મને ગુરુ દક્ષિણામાં શું આપશો? અરે હા ગુરુજી, આ ફેરવા નામના રાક્ષસે બાર ગાંવ સુધી કે ઉજ્જડ ભૂમિ ઉપર કાંઈ રહેવા દીધું નથી. આવી ઉજ્જડ ભૂમિ પર હું નાનું નગર વસાવીશ અને એનું નામ હું રણુજા રાખીશ અને રણુજાની અંદર હું તમારો આશ્રમ બનાવીશ અને રણુજાની અંદર ભાદરવી દસમ અને 11 ના મેળા ભરાશે. સાધુ સંતો માનવ મહેરામણ અહીંયા ઉમટશે. આવી રીતે હું તમારું નામ જગતમાં ઉજ્જવળ કરી દઈશ. અલખી આજે કોના કે હું રણુજાનો રાજવીર રામદેવ હોય મારું નામ, રામદેવ હોય મારું નામ. કોના કે હું રણુજાનો રાજવીર આજે નિજારે પર તેરે નવે ખાંડ હમારે નમનું કરે નર ને નાર, નમનું કરે નર ને નાર. નિજારે પર તેરે નવે ખાંડ હમારે આજે પીરોની પીરાયું રણુજા અમારે માનતાએ આવે નર ને નાર, માનતાએ આવે નર ને નાર. પીરોની પીરાયું કોકણ ગઢ અમારે આજ કોણ કે હું ઉમરકોટ નો રાજવીર સોંઢા હોય મારું નામ, સોંઢા હોય મારું નામ. કોણ કે હું ઉમરકોટ નો રાજવીર આજે ભરદાન વેનાને સભા મારી સુની રે લાગે આવજો રાજે દરબાર, આવજો રાજે દરબાર. રાજા રે બોલાવે પરધાનયા વહજો રે. અરે પ્રધાનજી, આપણે દીકરી નેતલ દે ઉંમર લાયક થઈ ગઈ છે, તે માટે ટકોને શ્રીફળ લઈને જવાનું છે, તો ગોરધમને બોલાવો. જી મહારાજા, આજે પ્રધાન બોલાવે ગોરદેવા આવજો રે. આવજો રાજને દરબારે, આવજો રાજને દરબારે, આજે પ્રધાન બોલાવે ગોરદેવા આવજો રે. આજે પ્રધાન બોલાવે ગોરદેવા આવ્યા રે. દરબારે હવે આપણી દરબારે, આજે પ્રધાન બોલાવે ગોરદેવા આવ્યા રે. અરે પ્રધાનજી, આમ અત્યારે અમને બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે. અરે હા રાજા, આમ અત્યારે અમને બોલાવવાનું કારણ? અલે ગોરદેવ, આપણે સકરો નેતલ દે ઉંમર લાયક થઈ ગયા છે, તે માટે ટકોને શ્રીફળ લઈને જવાનું છે. જય મહારાજા.
હે જે હર કે ઉમંગે ગોરદેવ ચાલિયા રે અરે પ્રધાનજી ગોરદેવ ઘણા ટાઈમથી ગયા છે તો શું સમાચાર છે? આવતા જ જણાય છે. અરે ગોરદેવ તકો અને શ્રીફળ ક્યાં લાવીને આવ્યા? અરે હા રાજન, દેશ ફેરો પરદેશ ફેરો પણ નેતલજીના શ્રીફળ અને ટપાનો કાંઈ મેળ પડતો નથી. કારણ કે આપણી ગૌરી નેતલજીના શરીરે અનેક ખોટ હોવાથી કોઈ રાજપૂત રાજવી આપણું શ્રીફળ અને ટપો સ્વીકારવા તૈયાર નથી. તો હવે તમે આનો કોઈ નિર્ણય લો. અરે પ્રધાનજી ગોરદેવની કેવી વાત સત્ય છે. આપણી દીકરી નેતલદેવના 4 કટકા કરો અને 4 દિશાએ ફેંકી દો. અરે નહીં નહીં સોંડા રાજા, આવો અનર્થ ન કરો. તમે ગોરદેવને હવે પોકણગઢ મોકલો. પોકણગઢના રાજા અજમલ અને એમના કુંવર રામદેવ એમનું શ્રીફળ અવશ્ય સ્વીકારશે. અરે ગોરદેવ તમે હવે પોકણગઢ જાઓ. જય મહારાજાની. હે આજે ઉમર કોટથી ને ગોરદેવ ચાલી અરે મહારાજાની કહો કે ઉમરકોટ થી ગોરદેવ આયા છે, ત્યાં આપને મળવા માંગે છે. અરે મહારાજા ઉમરકોટ થી ગોરદેવ આયા છે તો તમને મળવા માંગે. પધારો બુદેવ. જય ભોળાનાથ. કહો અહીંયા સુધી આવવાનું કારણ? અરે હા રાજન, હું ઉમરકોટ થી આવું છું સોંડા રાજાની ગૌરી નેતલજીનું શ્રીફળ અને ટપો લઈ આપના કુંવર રામદેવજી સાથે સગાઈ કરવા. અરે ભૂદેવ, આપ તો જાણો છો નેતલજીના શરીર ઉપર અનેક ખોટ છે. કોઈ રાજપૂત રાજ્ય એમને ટકોને શ્રીફળ સ્વીકારવા તૈયાર નથી. તો અમે કઈ રીતે સ્વીકારવી? માટે જે રસ્તે આયા એ રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે હા રાજન, જો તમે આ શ્રીફળ અને ટપો નહીં સ્વીકારો તો હું આજે આ ભરી સભામાં મારા પ્રાણ ત્યાગીશ. અરે નહીં નહીં ભૂદેવ, આવા અનર્થ ના કરો. અમે અમારા કુંવર રામદેવજીને પૂછી જોઈ. અરે સતી, હાલ ને હાલ કુંવર રામદેવને બોલાવો. આજે માતું છે બોલાવે રામદેવ આવજો રે. અને આવો તમે રંગેલા મેલ. માતું છે બોલાવે રામદેવ આવજો રે. અરે માતાશ્રી, અત્યારે મને બોલાવવાનું કારણ? આપણા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે કુંવર રામદેવ, તમને બોલાવવાનું એક જ કારણ કે ઉમરકોટના સોંડા રાજાની દીકરી નેતલદેવનો સગાઈના શ્રીફળ લઈને આવ્યા છે આ ભૂદેવ. તો આપનો શું વિચાર છે? અરે પિતાશ્રી, જ્યારથી મેં પોકણગઢની અંદર અવતાર ધારણ કર્યો છે ત્યારથી કોઈ સાધુ બ્રાહ્મણનું આપણે અપમાન કર્યું નથી. માટે ટપોની શ્રીફળ પ્રેમથી સ્વીકારી લો. હે સોનેરી નાળિયોર જીલો વેરા મારા સોનેરી નાળિયોર જીલો રે. પિતા ઝુલાવે તેમ જીલો વેરા મારા પિતા ઝુલાવે તેમ જીલો રે. માતા ઝુલાવે તેમ જીલો વેરા મારા માતા ઝુલાવે તેમ જીલો રે. માતાને હરખન માય વીરા મારા માતાને હરખન માય રે. અરે મહારાજા, શ્રીફળ અમે ટપો સ્વીકારી લીધું, માટે ઉમરકટ જાન લઈ વેલાસર પધારશો. બહુ સારું. સારા એવા સમાચાર આપી દેજો અને જાડે દેવી જાન લઈને અમે આવશું.
અરે માતાશ્રી, બધે કંકોત્રી લખાઈ ગઈ? હા. અરે માતાશ્રી, મારી બેની સગુણાને કંકોત્રી લખી કે નહીં? અરે બેટા રામદેવ, ટૂંકો પાંથ ને લાંબી વર્ધ્યું છે તે બેની સગુણાને કંકોત્રી નથી લખી. અરે માતાશ્રી, તો હું મારી બેનીને જાતે તેડવા જઈશ. બહુ સારું. અરે અત્યારે મારા માતાજી કહે છે કે રંગમેલમાં જઈને સૂઈ જાઓ. તો લાવ અત્યારે મારા માતાજીના કહેવા વચન પાળી અને હું રાજમાંથી રત્નાને બોલાવું અને બેની સગુણાને તેડવા મોકલું. હે આજ રામદેવ બોલાવે રત્ના આવજે આજ. અને આવજે રામદેવની બાત મીરા મારા. રામદેવ બોલાવે રત્ના આવજે આવજે આવજે. અરે આવ રત્ના. કોઈ દિવસ નહીં શું મારી કઈ રાજ દરબારમાં કઈ રાવ ફરિયાદ હશે? અરે પ્રભુ, મારી તો કઈ ફરિયાદ છે અરે નહીં નહીં રત્ના, તો મને શા માટે બોલાય? તારી કોઈ રાવ ફરિયાદ નથી. તારા જોગું એક કામ પડ્યું તું એટલા માટે મેં તને બોલાવ્યો અરે છે. પ્રભુ, મારા તે અવભાગ્ય એવું તે મારા જોગું શું કામ પડ્યું? અરે રત્ના, અત્યારે મારા ઘડિયા લગન લીધા છે, ટૂંકી હા, પ્રભુ. વર્ધું છે, માટે તારે બેની સગુણાને તેડવા જવાનું છે. અરે હા મારા પ્રભુ, બેન સગુણાને તેડવા તે જાઓ, પણ બેન સગુણાનું સાસરું કેટલું દૂર છે? અરે રત્ના, બેની સગુણાનું સાસરું 360 ગૌ દૂર છે. અરે હા મારા પ્રભુ, તો હું 10-15 દાડે પાછો આવું. અરે રત્ના, અત્યારે મારા ઘડિયા લગન છે, ટૂંકી વર્ધું છે, અને તું 10-15 દિવસે પાછો આય એવું તે કેમ ચાલે રત્ના? અરે રત્ના, તારી પાસે 60 કેટલી છે? અરે હા પ્રભુ, મારી પાસે તો 360. અરે રત્ના, એમાં સારામાં સારી કઈ? સારામાં સારી 2, એક મનવગી અને એક પવનવેગી. અરે રત્ના, તો તારી તું મનવેગી સાંડને લઈ અને બેની સગુણાને તેડવા જા. અને હા રત્ના, તું થોડી વાર અહીં બેસ, તો હું બેની સગુણાને કંકોત્રી લખી આપું. ભલે પ્રભુ, બહુ સારું. એ આજ કેસરીયો કાગળ હરિના હાથમાં રે આજ. અને રાતા રંગની એમાં સાટ. કેસરીયો કાગળ હરિના હાથમાં રે આજ. અરે હા પ્રભુ,
આજ રામદેવ કંકોત્રી લખતા રે હાલે રત્ના બેનીને હાથો હાથ કંકોત્રી આપજે અને મારા લગ્નમાં આવવાનું આમંત્રણ આપજે અરે હા પ્રભુ. અને પઢિયા રાજાના સહ કુટુંબને મારા લગ્નમાં આવવાનું આમંત્રણ આપજે. અરે હા મારા પ્રભુ. બેન સગુણાને હું તેડવા જાઉં, જો મને રસ્તામાં કઈ ખીલી ખટકો વાગે તો પ્રભુ મારી ભેરે તો રહેશો નહીં. અરે રત્ના, જ્યારે જ્યારે તને સંકટ પડે ને હા પ્રભુ. ત્યારે ત્યારે તું મને યાદ કરજે રત્ના, હું તારી વારે આવીશ. અરે પ્રભુ, તો મારે કશો વાંધો નથી. અને પ્રભુ, અરે હા રત્ના, મેં અહીંયા એવું સાંભળ્યું છે કે ત્યાંના રાજા બહુ આકરા છે. અરે હા રત્ના, પઢિયા રાજાનું મગજ થોડું ગરમ છે, માટે આપણે વિનમ્રતાથી વાત કરજે રત્ના. અરે હા પ્રભુ, હદ બહાર જાય તો? અરે રત્ના, કદાચ પઢિયા રાજા હદ બહાર જાય ને છતાં પણ તું ઊંચા અવાજે વાત ન કરતો. કારણ કે જો આપણાથી કઈ બોલાઈ જાય ને તો એ આપણી બેનીને અપાર દુઃખ આપે રત્ના. અરે હા મારા પ્રભુ. અરે રત્ના, દીકરીના પિતાનું સત્તર હંમેશા નીચું હોય છે, આ તું ન ભૂલતો અરે રત્ના. હા પ્રભુ, હા ના બોલું. અરે રત્ના, તું બેનીને કંકોત્રી આપજે અને હું કહું એટલો સંદેશો આપજે. ભલે પ્રભુ. આજે દેજે રે સંદેશો રત્ના, રામનો રે આજ. અરે હા મારા પ્રભુ. અને દેજે રામની દુહાઈ, વીરા મારા. દેજે રે સંદેશો રત્ના, રામનો. અરે રત્ના, હા તારી પ્રભુ. મન વેગી સાંડ ને તું હવે હંકારી મોઈ. ભલે પ્રભુ, બહુ સારું. જય રામા બાપા. જય રણુજાવાળા. હા, લીમડો બીમડો ખાઈ લીધો હે ને હારી પેટ, અને પાણી પાણી પીધું ને તો આ રામા બાપાને પગે લાગ્યો તો આપણે બહુ આગે જવાનું. એ સાંઢળી હલકારી ઓલા રતનાય, સાંઢળી હલકારી રે લોલ. એ સાંઢળી હલકારી ઓલા રતનાય, સાંઢળી હલકારી રે લોલ. હે ભીગા લાગાડા હાલો લો રતનો, ભીગા લાગાડા હાલો રે લોલ. હે બેની મને તેડવા હાલો લો રતનો, બેની મને તેડવા હાલો રે લોલ. પણ આમ હવળે હવળે આમ હાલશું તો બેંક સગુણાનું સાસરું પિંગલગઢ તૈણે ને હાંસ ગવશે, ચારે પોકશું. ટૂંકી વરદું ને લાંબો પણ હટ આવો ને પાછું આવો ને કીધું ખબર તને. હાલતા આપણે હલકારી મૂકી. હે મારા રામા બાપાને હાંજ ગોબરા ગમકે.
બસ હવે થાકી જાય નથી હું હાકી હાકી થાકી ગયો. લીમડો હા